નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા। રાજકોટ ખાતે કેટીવી ન્યૂઝ ગુજરાતીની મુલાકાતે શ્રી ગોપાલ સેવા સંગઠન વિકાસ સમિતિ ટ્રસ્ટના રાજુભાઈ જુંજા અને તેમનું પ્રતિમંડળ આવેલ આવતીકાલે તેમના સમાજના 21મા સમૂહ લગ્ન ઉત્સવની વિગતો આપી। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા। રાજકોટ ખાતે કેટીવી ન્યૂઝ ગુજરાતીની મુલાકાતે શ્રી ગોપાલ સેવા સંગઠન વિકાસ સમિતિ ટ્રસ્ટના રાજુભાઈ જુંજા અને તેમનું પ્રતિમંડળ આવેલ આવતીકાલે તેમના સમાજના 21મા સમૂહ લગ્ન ઉત્સવની વિગતો આપી। જય દ્વારકાધીશ, જય મચ્છ માતાજી। આવતીકાલે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ આયોજિત 21મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે 23/1/2019 પારિજાત પાર્ટી પ્લોટની બાજુમાં 150 રિંગ રોડ ખાતે। આ સમૂહ લગ્નમાં 38 નવદંપતીઓ પ્રભુત્વમાં પગલાં માંડનાર છે। ખાસ કરીને અમારા ધર્મગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ જે મહાકુંભમાં મહામંડલેશ્વરને પદવી એનાયત થઈ છે, એમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં એક રોયલ માલધારી શહેજાદ ખાન દ્વારા આયોજિત એક ગીત બનાવવામાં આવ્યું છે રોયલ માલધારી, એનું પણ વિમોચન કરવામાં આવશે। તો સમગ્ર ભરવાડ સમાજ અને સમગ્ર જનતાને એક જાહેર નિમંત્રણ કેટીવીના માધ્યમથી આપું છું કે આ પ્રસંગમાં પધારો, દર્શનનો અને આ મહાપ્રસાદનો લાભ લેવા માટે। અને અમે આજે કેટીવીની મુલાકાતે આવ્યા છે, શ્રી કિશોરભાઈ મારુની અધ્યક્ષતામાં અમે અહીં મળ્યા છીએ। ખૂબ ખૂબ આનંદ થયો। સર્વે જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમંત્રણ આપું છું કે આ કાર્યક્રમમાં વધારો અને માણો કાર્યક્રમ। ખાસ કરીને આપણે વાત કરવામાં 9 વર્ષ છે, તમારો 9મો સમૂહ લગ્ન છે, 21મો સમૂહ લગ્ન। પહેલા સમૂહ લગ્નમાં શું હતું, આજે 21મા સમૂહ લગ્ન તમને કેવો આનંદ છે? ખાસ કરીને વાત કરીએ તો આજે 21 વર્ષ પહેલાં જ્યારે અમે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે કંઈ જાગૃતિ નહોતી। સમૂહ લગ્ન કરવા માટે દીકરીઓને અમે પરાણે લાવવી પડતી હતી, કોઈ તૈયાર થતા નહોતા। અને આ વખતે પરિસ્થિતિ બદલાઈ છે, સામેથી આવે છે અને અમારે ના પાડવી પડે છે। અને ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં 18 તાલુકાઓમાં સમૂહ લગ્નનો પાયો રાજકોટથી નખાણો છે। અને તમામ જગ્યાએ રાજકોટથી જ અમારી ટીમના સભ્યો ભીખાભાઈ છે, હીરાભાઈ બાંભવા છે, આ બધા લોકો અહીંથી માહિતી આપવા માટે, એની સૂચના આપવા માટે ત્યાં જતા હતા, માર્ગદર્શન આપવા માટે જતા હતા। અને આજે અમને ખૂબ આનંદ થાય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સમૂહ લગ્ન પ્રત્યે ખૂબ જ જાગૃતિ આવી છે અને શૈક્ષણિક પ્રત્યે અમે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। અને જે ભરવાડ સમાજમાં ખરેખર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કહેવાય છે, એ હવે હરણફાળ ભળી રહ્યો છે। ખાસ કરીને વાત કરો તમે કેમ બીજા 21 વર્ષમાં નવયુવાની જાગૃતિ કહેવાય, તમારા વડીલોનું આ સિંચન કહેવાય। હવે આજની યુવા પેઢીની એજ્યુકેશન બાબતે તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને હું યુવાનોને કેટીવીના માધ્યમથી સંદેશો આપવા માગું છું કે જે ખરેખર ખોટા જે વ્યસનો છે એ વ્યસનોથી દૂર રહ્યો અને શિક્ષણ છે એ જરૂરી છે અત્યારે તમારા ઉત્થાન માટે। તો શિક્ષણ મેળવો અને વધુને વધુ આગળ વધો એવું હું યુવાનોને આહ્વાન કરવા માગું છું। સૌરાષ્ટ્રમાં તમારે આજે હું વાત કરવામાં જાહેર જીવનમાં તમારે સંગઠન મજબૂત બન્યું છે, તો તમારા સમાજમાં બહેનો અને મહિલાઓને પણ કઈ આગળ તમે પ્રદાન આપો છો? ખાસ કરીને જ્યારે અત્યારે શ્રી મોદી સાહેબ અને ઘણા રાજકીય પક્ષો જે સશક્તિકરણની વાતો કરી રહ્યા છે, એ મુજબ જોઈએ તો અમારી મહિલાઓમાં પણ ઘણી પ્રગતિ કરી છે। મહિલાઓએ જે કુરિવાજો હતા, જે લાજ કાઢવાના રિવાજો હતા, બહેનોને બહાર નીકળવા દેતા નહોતા, એમાં ઘણી હવે છૂટછાટો મળી છે। બહેનો શિક્ષણ મેળવી અને એક અધિકારી ડીએસપી ડીવાયએસપી તરીકેની, પીએસઆઈ તરીકે, કોન્સ્ટેબલ તરીકે અમારી બહેનો જઈ રહી છે। અનેક નોકરીઓમાં સારી સારી પોસ્ટ ઉપર પણ અમારી દીકરીઓ બહેનો જઈ રહી છે। તો અમને આનંદની વાત છે કે બીજા સમાજની સાથે પગરવ માંડવા માટે અમે પણ સક્ષમ છીએ। આપના ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન સિવાયની કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? સમૂહ લગ્ન ઉપરાંત શૈક્ષણિક શિબિરો કરી છે, ચિંતન શિબિરો કરી છે, સમાજમાં જાગૃતિ આવે અને સમાજના યુવાનો ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એના માટેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ। એના ક્લાસીસ માટેના યુવાનોને રહેવા માટેની વ્યવસ્થા કરીએ છીએ। અને જે નોકરીમાં જે યુવાનો લાગ્યા છે એના સન્માનથી માંડી વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમો આવે, ઇતર પ્રવૃત્તિઓ અનેક આ નેજા હેઠળ થઈ રહી છે। આપનું માલધારીનું જે સોંગ આપ જે આવતીકાલે જાહેર એ સોંગમાં શું છે? ખાસ કરીને જોઈએ તો જે શહેજાદ ખાન દ્વારા જે ગીત બનાવવામાં આવ્યું છે મારો ગુજરાત માલધારી રોયલ માલધારી, એમાં એક દર્શાવવામાં આવ્યું છે કે માલધારી જે યુવાનો છે એ ખરેખર હવે એક આગવી દિશામાં આગળ વધી રહ્યા છે અને ઉત્થાનની દિશામાં આગળ ઉત્કર્ષ કરી રહ્યા છે, એ દર્શાવવામાં આવ્યું છે। અને હવે ભરવાડ જે ભોળો કહેવાતો, જે ગમાર કહેવાતો, એ ભરવાડ રહ્યો નથી અને હવે એ પણ સમાજની આડે સમયની સાથે તાલ મિલાવી રહ્યો છે। ભવિષ્યમાં તમારો શું પ્રોજેક્ટ છે? અમે સમૂહ લગ્ન ઉપરાંત હજુ ઘણા પ્રયત્નો કરવાના છે। સમાજને એક એ ઊંચાઈ લઈ જવો છે કે જે છાપ હતી
કે ભરવાડ સમાજની સાથે કોઈ બેસવું નહીં, ધંધો ન કરવો, એ હવે બીજા સમાજની સાથે કઈ રીતના વર્તવું એ અમારા સમાજના યુવાનોને અમે રાહ ચીંધી રહ્યા છીએ. ને આવતા સમયમાં એક એવો સમય આવશે કે ગૌરવ અનુભવતો હશે, સામે ગમે એ સમાજ હશે એ ગૌરવ અનુભવશે કે ભાઈ મારો મિત્ર છે એ માલધારી સમાજનો મિત્ર છે. આપના સમાજને રાજકીય બેઝ પર આપ લઈ જવા માંગો છો? ખરેખર જો કોઈ સમાજને પ્રગતિ કરવી હોય તો ધાર્મિકતાની સાથે રાજકીય જરૂરી જ છે. પાર્ટી ગમે તે હોય, પણ એમાં ક્યાંક ને ક્યાંક યુવાનો વાત કરીએ તો સરપંચથી માંડી અને ધારાસભ્ય સુધીના અમારા સમાજનું એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને હવે એમાં પણ રાજકીય ક્ષેત્રે પણ ઘણી જાગૃતિ આવી છે. પાર્ટી કે પક્ષ ગમે તે હોય, પણ રાજકીય પક્ષ છે યુવાનોને આગળ વધવા માટેનું એક સ્ટેજ છે. અને એ ખરેખર યુવાનો એમાં આગળ આવવું જોઈએ અને જે તે પક્ષમાં જે વિચારધારા સાથે જોડાયેલા હોય એ વિચારધારામાં આગળ વધી અને એક પોતાનો પોઈન્ટ એક નક્કી કરવું જોઈએ. આપના સમાજ દ્વારા હાલની સરકારને તમે કહ્યું તમારા સમાજ વતી કઈ કહેવા માંગશો? ઘણા પ્રશ્નો છે. વાત કરીએ ને તો સમાજમાં કે જે સમાજની ઘણી વ્યવસ્થાઓ કરવાની છે, ઘણી ધારો કે ઉત્તમ ડેરી છે, ગોપાલક વિકાસ છે, એમાં અમારું પ્રતિનિધિત્વ નથી. તો હું સરકારને એક કેટીવીના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે અમારા માલધારી સમાજને ખાસ કરીને જે રખડતી ભટકતી ગ્રામ્ય વિસ્તારોમાં છે એના માટે એક સ્પેશિયલ ખાસ કરીને ગાયો માટે એક માલધારી વસાહત ઊભી કરવામાં આવે કે જેને પશુપાલનના વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા છે એ અહીંયા વ્યવસ્થિત રહી શકે. એના બાળકો માટેની એક હોસ્ટેલ સારી બનાવવામાં આવે કે સ્કૂલ બનાવવામાં આવે કે એનું શિક્ષણનું એ સ્તર ત્યાં સુધારી શકે. અને ખાસ કરીને વાત કરીશ તો જે ગોપાલક વિકાસ નિગમ છે એમાં પણ ઘણા સમયથી પ્રતિનિધિ ખાલી પડ્યું છે. તો માલધારી સમાજના એક સારા ગમે તે યુવાનને એમાં નીમવામાં આવે અને ખાસ કરીને એનું ભંડોળ વધારવામાં આવે. વાત કરીએ તો એક નામનું ચેરમેન પદ હોય છે પણ એમાં ભંડોળ હોતું નથી. તો એના કારણે જે વિકાસ થવો જોઈએ સમાજનો એ થતો નથી. તો એમાં એક સારો એવું ભંડોળ ફાળવવામાં આવે જેથી વિકાસ થાય. અને ખાસ કરીને ઘેટાઉ નિગમની વાત કરીએ તો એ નિગમ પણ બંધ હાલતમાં છે. એક ચેરમેન હમણાં બનાવ્યા છે અમારે ભવનભાઈને, પણ એને જે પાવર આપવો જોઈએ, એને જે ભંડોળ આપવું જોઈએ એ મળતું નથી, ગ્રાન્ટ નથી, એના હિસાબે કંઈ મળતું નથી. તો આ સરકારને આ પણ નિવેદન છે કે માલધારી એક એવો વર્ગ એ પણ આ ગુજરાતમાં બહુ મોટો વર્ગ છે. તો એને પણ તમે આગળ કરો, કેમ કે મત રાજકીય જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જ્યારે એને લાભ દેવાની વાત આવે તો મોઢું ફેરી લેશે સરકાર. તો એને એક મારા માલધારી સમાજને હું એક કેટીવીના માધ્યમથી અપીલ કરું કે સરકારે એના પર પ્રત્યે પણ ધ્યાન આપે. 2019 આવી રહી છે, લોકસભાની સીટ આવી રહી છે, શું આપના સમાજ તરફથી શું છે? 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેનું મારા સમાજને કેટીવીના માધ્યમથી એક સંદેશો આપવા માગું છું કે જે સરકાર તમારા ઉત્થાન માટે વાત કરતી હોય કે માત્ર વાતો નહીં પણ જે કંઈ કર્યું હોય, અત્યારની વાત કરીએ તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે આ સમાજને ઘણું આપ્યું છે. એક વાત કરીએ તો જે કોંગ્રેસના સમયમાં જે માલધારી સમાજને જે કંઈ લાભ મળ્યા છે એ આપ્યા છે ને ભાજપની સરકારે તો બધા લઈ લીધા છે. વાત કરીએ તો ગૌચર, તો કે ગૌચર લઈ લીધું. બીજા શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં કંઈ આપતા નથી, પછાતપણું હાવ આવી ગયું છે. તો અને વાત કરીએ દૂધની, ખાસ કરીને માલધારીનો વ્યવસાય પશુપાલનનો વ્યવસાય છે અને પશુપાલન થકી જે કરીએ છીએ તો જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ પોષણક્ષમ ભાવ મળતા નથી. વચેટિયાઓ મલાઈ ખાઈ અને પોતાના કરોડોપતિ અબજોપતિ થઈ ગયા છે. ખાસ વાત કરીએ તો દૂધની ડેરીની, તો એમાં ચેરમેન પણ માલધારી હોવો જોઈએ. તો ઇતર સમાજના લોકો એમાં ઘૂસી ગયા છે અને અત્યારે માલધારી સમાજની કંઈ ગણના થતી નથી. તો આપણે પણ વિચારવું જોઈએ કે કોની સાથે રહેવું, કયો પાર્ટી આપણને આપે છે અને કઈ પાર્ટી આપણી પાસેથી લઈ લે છે. એ એક સંદેશો આપવા માગું છું.